ભરૂચ જિલ્લામાં આવનાર બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગ સજ્જ બન્યો છે। પરીક્ષાર્થીઓને વાલીઓમાં વિશ્વાસ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહે। તેમણે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા, એડમિટ કાર્ડ અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવાની પરીક્ષા સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપી હતી। વાલીઓને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ બાળકો પર અનાવશ્યક દબાણ ન કરે અને તેમને માનસિક રીતે પ્રોત્સાહિત કરે। પરીક્ષા દરમિયાન બાળકોને સકારાત્મક વાતાવરણ આપવું અત્યંત જરૂરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। પરીક્ષા દરમિયાન કોઈ પણ માહિતી, માર્ગદર્શન અથવા મુશ્કેલી માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કંટ્રોલ હેલ્પલાઇન નંબર 02642240424 જાહેર કરવામાં આવ્યો છે। ઉપરાંત તાત્કાલિક પરિસ્થિતિમાં મદદ માટે પોલીસ હેલ્પલાઇન 112 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। તે ઉપરાંત પરીક્ષાર્થીઓ અને તેમના વાલી પરીક્ષા સ્થળનું લોકેશન જાણી શકે અને સરળતાથી પરીક્ષા સ્થળ સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ડિજિટલ રોડ મેપ પણ તૈયાર કરવામાં આવેલ છે। આ વચ્ચે ભરૂચ જિલ્લા રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ પરીક્ષા સમયગાળા દરમિયાન ઇમરજન્સી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રિક્ષા સેવા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે। આ સેવા માટે હેલ્પલાઇન નંબર 8733035457 જાહેર કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર અને રિક્ષા એસોસિએશનની આ સંયુક્ત પહેલને આવકારદાયક ગણવામાં આવી રહી છે। પરીક્ષા સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને નિરાંત માહોલ મળે તે માટે તમામ તંત્ર સક્રિય બન્યા છે। કેન્દ્ર સંચાલકો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે। તમામને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે। હોલ ટિકિટની સાથે અમે બાળકોને કેન્દ્રના ગૂગલ મેપના QR કોડ આપેલા છે, જેથી દરેક બાળક પોતાના કેન્દ્ર સુધી ગૂગલ મેપના સહારે પહોંચી શકે અને ક્યાંય વચ્ચે અટવાય નહીં। આ ઉપરાંત કલેક્ટર સાહેબ સાથે અને SP સાહેબ સાથે પણ અમારી મીટિંગ થઈ ચૂકી છે। ભરૂચ પ્રશાસન અને SP કચેરી પણ આપણી સાથે છે, જેથી બાળકો સલામત વાતાવરણમાં પરીક્ષા આપી શકે। SP સાહેબે 112 નંબર જાહેર કરવા માટે જણાવ્યું છે, જેનાથી બાળકો ક્યાંય પણ અટવાય અને 112 નંબર પર કોલ કરશે તો પોલીસની ટીમ તરત જ તેમની મદદે ગમે ત્યાં પહોંચી જશે અને બાળકને જે કોઈ પણ સમસ્યા હશે, સેન્ટર પર પહોંચવાની સમસ્યા હોય, ટ્રાફિક સમસ્યા હોય કે અન્ય કોઈ પણ મદદની જરૂર હશે તો પોલીસ ખડે પગે તેમના માટે ઉપસ્થિત રહેશે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ કંટ્રોલ રૂમની વ્યવસ્થા છે। આ કંટ્રોલ રૂમનો નંબર પણ અમે શેર કરી દઈશું મીડિયામાં। બાળકને કે વાલીને કોઈ પણ પ્રકારની તકલીફ હશે, હોલ ટિકિટ સંબંધી હોય કે કેન્દ્ર સંબંધી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે અને જો જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર અમને જાણ કરશે તો અમે પણ તેમની મદદ માટે પૂરતી વ્યવસ્થા કરીશું। એ નંબર પણ અમે શેર કરી રહ્યા છીએ। આની સાથે ST બસમાં પણ સૂચના અપાઈ ગઈ છે કે બાળકોને સમયસર ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડે અને પરીક્ષા માટે સમયસર પરીક્ષા સેન્ટર ઉપર એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરે। એ ઉપરાંત ભરૂચ રિક્ષા એસોસિએશનના મિર્ઝાભાઈ સાથે ચર્ચા થઈ છે અને એસોસિએશને અમને ખાતરી આપી છે કે કોઈ પણ પરીક્ષાર્થી બાળક જો ટ્રાફિકમાં અટવાયેલું હશે અથવા તો એને ટ્રાન્સપોર્ટેશનની કોઈ તકલીફ હશે તો રિક્ષા એસોસિએશન એમનો એક નંબર આપશે અને એ નંબર પર કોલ કરવાથી બાળકને જે કેન્દ્ર ઉપર જવું હશે એ કેન્દ્ર ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે। સાથે વાલીઓને મારે અપીલ કરવાની છે કે માહોલ અત્યારે અફવાઓનો છે, કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં, માહોલને પેનિક કરવાની કોશિશ નહીં કરવાની। બાળક મહત્વનું છે, બાળકની પરીક્ષા મહત્વની છે। પરીક્ષા વિષયક થાય એવી કોઈ પણ પ્રવૃત્તિથી, એવી કોઈ પણ અફવાથી આપણે દૂર રહીશું। બાળક શાંત માહોલમાં સલામતી અનુભવતા પરીક્ષા આપી શકે એના માટે કોઈ પણ પ્રકારની અફવામાં આવવું નહીં, દોડાદોડી કરવી નહીં। પહેલા કોઈ પણ તમને કોઈ પણ પ્રકારની અફવા મળે છે તો પહેલા ખાતરી કરી લો, અમારા કંટ્રોલ રૂમ ઉપર અમને પૂછીને ખાતરી કરી લો અને પછી એ અંગે શું કરવું એ અમારી સાથે ચર્ચા વિમર્શમાં રહેવાનું। બાકી બીજી કોઈ અફવાઓના ગેરમાર્ગે દોરવાઈ અને ખોટા પગલાં ભરવાના નથી। વાલીઓને મારી ખાસ અપીલ છે। ખાસ બીજી પણ એક અપીલ છે કે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ લેપટોપથી કે મોબાઈલથી કોને મેઇલ કરે છે કે શું મેઇલ કરે છે એ ઉપર ખાસ જરા નજર રાખશો, જેથી બાળક પરીક્ષાથી ગભરાઈને
ખોટા થ્રેટનિંગ ફેક મેલ કરવાથી દૂર રહે. બાળકને સાંત્વના આપો કે પરીક્ષા એ છેલ્લો મુકામ નથી. જીવન ચાલતું રહે છે. આ પરીક્ષામાં ધારો કે નાસીપાસ થવાય તો આગળ બીજી પરીક્ષાઓ આપી શકાય તેમ જ છે. જુલાઈમાં પૂરક પરીક્ષાઓ પણ આવવાની છે. બાળકને ખોટો સ્ટ્રેસ કે ટેન્શન થાય એવું વાતાવરણ ઘરમાં રાખવું નહીં. આ મારી ખાસ નમ્ર અપીલ છે કે જે પણ વિદ્યાર્થી 10મા અને 12મા ધોરણમાં આપણી સ્કૂલ પ્રમાણે જતો હોય અને કોઈ પણ ગાડીની એમને ખરાબી હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે એવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઇન નંબર રિક્ષા એસોસિએશનનો હું જાતે આપીશ, જેનાથી છોકરાને બાળકને એના ઠેકાણા એને શાળા પાસે લઈ જાય રિક્ષા ચાલકો એવી અમે મદદ કરશું. અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ 10મા 12મા ધોરણવાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે. એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કોઈ પણ જાતની તકલીફ પડે તો રિક્ષા એસોસિએશનનો સંપર્ક કરજો. હું નંબર આપીશ, એના ઉપર તમે જાણ કરજો. તાત્કાલિક રિક્ષા આવશે અને તમને તમારા ઠેકાણે લઈ જશે, જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે. એવી હું મીડિયાના માધ્યમથી ભરૂચ જનતાને જાહેર અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.